डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતે આવેલા ચૈતન્ય સ્ટુડિયોમાંથી સંસ્કૃત વિદ્યાશાખાના BA તૃતીય વર્ષના અભ્યાસક્રમમાં હું ડૉક્ટર મુકેશ કુમાર ઇઢારિયા, સહાયક પ્રાધ્યાપક સંસ્કૃત, આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના લેક્ચરમાં તૃતીય વર્ષ BA મુખ્ય વિષય સંસ્કૃત, પેપર નંબર 8 SKTM 308 અલંકાર શાસ્ત્રમાં આપણે યુનિટ 1 કાવ્યપ્રકાશ ઉલ્લાસ 2ની કારિકા 2 થી 3નો અભ્યાસ કરીશું. આ પહેલાં અગાઉ મિત્રો આપણે કાવ્યપ્રકાશનો પરિચય તથા કાવ્યપ્રકાશના પરિચયમાં ઉલ્લાસ વાઇઝ 10 ઉલ્લાસની આપણે માહિતી મેળવેલી અને તેમાં અભિહિતાન્વયવાદ, અન્વિતાભિધાનવાદ તથા આકાંક્ષા, યોગ્યતા, સન્નિધિ વગેરે વિષયોની આપણે ચર્ચા કરેલી. તો આજના વિષયમાં કાવ્યપ્રકાશ ઉલ્લાસ 2ની કારિકા 2 થી 3નો અભ્યાસ કરીશું. બધા જ અર્થો વ્યંજક. આમ 3 પ્રકારના શબ્દો અને તેમના 3 પ્રકારના અર્થો ગણાવ્યા પછી હવે કહે છે કે સર્વેષાં પ્રાયશો અર્થાનાં વ્યંજકત્વમ અપિષ્યતે તત્ર વાચ્યસ્ય યથા. એ બધા જ અર્થો મોટા ભાગે વ્યંજક પણ હોય છે. એનો અર્થ એ છે કે શબ્દોની જેમ અર્થો પણ વ્યંજક હોય છે. અર્થાત વાચ્યાર્થમાંથી વ્યંગ્યાર્થ નીકળી શકે, લક્ષ્યાર્થમાંથી પણ વ્યંગ્યાર્થ નીકળી શકે અને વ્યંગ્યાર્થમાંથી પણ બીજો વ્યંગ્યાર્થ નીકળી શકે. અને તેમ છતાં એ વાચ્ય, લક્ષ્ય કે વ્યંગ્ય મટી જતા નથી. એ વાચ્યાર્થ વાચ્ય રહીને, લક્ષ્યાર્થ લક્ષ્ય રહીને અને વ્યંગ્યાર્થ વ્યંગ્ય રહીને વ્યંજક બની શકે છે. હવે એ ત્રણેય પ્રકારના અર્થો વ્યંજક બન્યાના ઉદાહરણ આપે છે. અહીં એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે વ્યંગ્યાર્થ સમજવા માટે બોલનાર કોણ છે, સાંભળનાર કોણ છે, વાક્ય કેવા પ્રસંગે બોલાયું છે વગેરે જાણવાની જરૂર પડે છે. એ વગર યોગ્ય વ્યંગ્યાર્થ પકડાતો નથી. વાચ્યાર્થ વ્યંજક બન્યો હોય એવું ઉદાહરણ આપણે જોઈએ. માત ગૃહ ઉપકરણમ અદ્ય ખલુ નાસ્તિ ઇતિ સાધિતમ ત્વયા તદ્ભણ કિમ કરણીયમ એવમેવ ન વાસરઃ સ્થાયી. માજી, આજે ઘરમાં જરૂરી સાધન સામગ્રી છે નહીં એમ તમે જ કહ્યું, તો કહો શું કરવું છે? દિવસ કઈ એમને એમ ઊભો નહીં રહે. આ બોલનાર કોઈ શિથિલ ચારિત્ર્યની વહુ છે એટલું જાણીએ એટલે આનો વ્યંગ્યાર્થ એકદમ ખ્યાલમાં આવે છે કે એને પોતાના મિત્રને મળવા બહાર જવું છે અને તે સાસુને મોઢે કહેવડાવવા માગે છે કે તું બહાર જઈ સામગ્રી લઈ આવ. આથી વૃત્તિમાં કહ્યું છે કે અત્ર સ્વૈર વિહારાર્થિની ઇતિ વ્યજ્યતે. આમાં તે સ્વૈર વિહારની ઈચ્છાવાળી છે એવું વ્યંજનાથી સમજાય છે. હવે આપણે જોઈએ લક્ષ્યસ્ય યથા એટલે કે લક્ષ્યનું ઉદાહરણ. લક્ષ્યમાંથી વ્યંગ્યાર્થ કેવી રીતે નીકળે તેનું ઉદાહરણ જોઈએ. તો સાધયંતી સખી સુભગમ ક્ષણે ક્ષણે દુનાસી મત્કૃતે સદ્ભાવ સ્નેહ કરણીય સદૃશકમ તાવદ વિરચિતમ ત્વયા. હે સખી, તે સુભગને રીઝવતા મારે માટે તે ક્ષણે ક્ષણે કષ્ટ ઉઠાવ્યું છે. સદભાવ અને સ્નેહને કારણે જેવું બધું તે કર્યું છે મારા માટે. અહીં પ્રસંગ પહેલા ઉલ્લાસમાં ધ્વનિ કાવ્યના ઉદાહરણ જેવો છે, એના જેવા શ્લોક જેવો છે. નાયિકાએ નાયકને સમજાવવા મોકલેલી પોતાની સખી જ નાયક સાથે સ્વૈર વિહાર કરી આવી છે.
તેને ઉદ્દેશીને નાયિકા આ બોલે છે. એટલે આ શ્લોકના વાચ્યાર્થનો નાયિકાના મનોભાવ સાથે મેળ બેસતો નથી અને તેથી આપણે એનો અર્થ તદ્દન ઉલટો જ લેવો પડે છે. અહીં ઉપલક રીતે કહ્યું છે એમ કે તે મારા પ્રત્યેના સદ્ભાવ અને સ્નેહને શોભે એવું કર્યું છે, પણ કહેવા એમ માગે છે કે તે મારા પ્રિય સાથે રમણ કરીને વેરીનું કામ કર્યું છે. તો આ થયો લક્ષ્યાર્થ. આ વિપરીત લક્ષણા છે. એ લક્ષ્યાર્થ સમજાયા પછી આપણને નાયકનો અપરાધ ભાવ ખ્યાલમાં આવે છે. તે અહીં વ્યંગ્યાર્થ છે. એટલે વૃત્તિમાં કહ્યું છે કે અત્ર મત પ્રિયમ રમયંત્યા ત્વયા શત્રુત્વમ આચરિતમ ઇતિ લક્ષ્યમ તેન ચ કામુક વિષયમ સા અપરાધત્વ પ્રકાશનમ વ્યંગ્યમ. અહીં મારા પ્રિયની સાથે રમણ કરીને તે વેરીનું કામ કર્યું છે એવો લક્ષ્યાર્થ છે અને તેનાથી કામુક નાયકનું અપરાધીપણું પ્રગટ કરવું એ વ્યંગ્યાર્થ છે. હવે આપણે આગળ જોઈએ. વ્યંગ્યસ્ય યથા એટલે કે વ્યંગ્યાર્થ વ્યંજક બન્યો હોય એવું ઉદાહરણ આપણે જોઈએ. પશ્ય નિશ્ચલ નિસ્પંદા બિસિની પત્રે રાજતે બલાકા નિર્મલ મરકત ભાજન પરિસ્થિતા શંખશુક્તિરિવ. જે કમળના પાંદડા ઉપર સ્થિર અને નિશ્ચલ બગલી કેવી શોભે છે. નિર્મળ મરકતમણીના પાત્રમાં છીપની કટોરી ન મૂકી હોય. અહીં કોઈ સ્ત્રી પોતાના પ્રેમીને કહે છે કે એમ માનીએ તો આ બગલી કેવી સ્થિર અને નિશ્ચળ છે. એમાંથી પહેલો વ્યંગ્યાર્થ નીકળે છે કે બગલી નિરાતે બેઠી છે. એમાંથી એવો વ્યંગ્યાર્થ આપણે જોઈએ કે અહીં માણસોની અવર જવર નથી, આ સ્થાન નિર્જન છે. અને તેમાંથી પાછો એવો વ્યંગ્યાર્થ નીકળે છે કે આ સંકેત સ્થાન થઈ શકે છે. અથવા કોઈ નાયકે પોતાની પ્રેમિકા ઉપર એવો આક્ષેપ મૂક્યો હોય કે તે સંકેત કરીને તેનો ભંગ કર્યો. અહીંયા નાયક એવું કહે છે કે હું તો સરોવરને કાંઠે જઈ આવ્યો પણ તું ન મળી, અને તેને નાયિકા કહેતી હોય એમ માનીએ તો બગલીની નિશ્ચલતા ઉપરથી વ્યંજિત થતી તેની નિરાત અને તેમાંથી વ્યંજિત થતી તે સ્થાનની નિર્જનતાનો વ્યંગ્યાર્થ એવો થઈ શકે કે જો આ બગલી કેવી નિશ્ચલ બેઠી છે, તું જો અહીં આવ્યો હોત તો તે આમ સ્થિર બેસી રહે જ નહીં, એટલે કે તે ઉડી જાય. એટલે તું જુઠ્ઠું બોલે છે, તું અહીં આવ્યો જ નથી. આ બંને પરિસ્થિતિમાં વ્યંગ્યાર્થમાંથી બીજો વ્યંગ્યાર્થ અને તેમાંથી વળી ત્રીજો વ્યંગ્યાર્થ સમજાય છે. માટે વૃત્તિમાં કહ્યું છે કે અત્ર નિસ્પંદત્વેન આસ્વસ્તત્વમ તેન ચ જનરહિત્વમ અતઃ સંકેત સ્થાનમ એતદ ઇતિ કયાચિત કશ્ચિત પ્રતિ ઉચ્યતે અથવા મિથ્યા વદસી ત્વમ અત્ર આગતઃ ભૂઃ ઇતિ વ્યજ્યતે ત્વમ અત્ર ન આગતઃ ભૂઃ ઇતિ વ્યજ્યતે. અહીં નિશ્ચલતાથી નિરાત અને તે નિરાતથી નિર્જનતા સૂચવાય છે અને માટે આ સંકેત સ્થાન છે એમ કોઈ સ્ત્રી કોઈને કહે છે. અથવા તું જુઠ્ઠું બોલે છે, તું અહીં આવ્યો જ ન હતો એવું સૂચન અહીંયા થાય છે. હવે આપણે જોઈએ વાચક વગેરે શબ્દોનું અનુક્રમે તેનું સ્વરૂપ કહે છે. તો જોઈએ વાચકાદીનામ ક્રમેણ સ્વરૂપમ આહ. સાક્ષાત સંકેતિતમ યો અર્થમ અભિધતે સ વાચકઃ. સાક્ષાત સંકેતિત અર્થને જે કહે છે તે વાચક કહેવાય છે. ઇહા ગૃહિત સંકેતસ્ય
શબ્દસ્ય અર્થપ્રતીતેર અભાવાત સંકેતસ્ય એવ શબ્દો અર્થવિશેષમ પ્રતિપાદયતિ ઇતિ યસ્ય યત્ર વ્યવધાનેન સંકેતો ગૃહ્યતે સહ તસ્ય વાચકઃ. જે શબ્દનો સંકેત જણાયો નથી તેનો અર્થ જાણી ન શકાય, એટલે સંકેતવાળો શબ્દ જ વિશેષ અર્થોનો બોધ કરાવી શકે, અને જે શબ્દનો જે અર્થ પરત્વે વ્યવધાન વિના એટલે કે અડચણ વિના સંકેત સમજાય તે અર્થોને તે શબ્દ વાચક કહેવાય. દાખલા તરીકે ઘટ શબ્દ ઉચ્ચારતા વેંત આપણે ઘડાનો અર્થ સમજીએ છીએ, માટે ઘટ શબ્દ ઘડાનો વાચક ગણાય, અને ઘડારૂપ પદાર્થ એ ઘટનો સંકેતિત અર્થ કહેવાય. હવે આપણે સંકેતનો વિષય જોઈએ. તો સંકેતિસ ચતુર્ભેદો જાતિરેવ વા. એ સંકેતિત અર્થ જ જાતિ વગેરે એટલે કે જાતિ, ગુણ, ક્રિયા અને યદ્રચ્છા અથવા દ્રવ્ય એમ 4 પ્રકારનો હોય છે એમ વૈયાકરણો માને છે, અથવા સંકેતિત અર્થ કેવળ જાતિ જ હોય છે એમ મીમાંસકો માને છે. સંકેત વ્યક્તિમાં નથી. અહીં કોઈ એમ કહે કે આપણો વ્યવહાર તો બધો વ્યક્તિ કેન્દ્રિત હોય છે, એટલે કે વ્યક્તિ મારફતે જ ચાલે છે. અહીંયા વ્યક્તિમાં જ સંકેત છે એમ કહેવું જોઈએ. દાખલા તરીકે જ્યારે કોઈ માણસ એમ કહે છે કે ગાયને બાંધ, ત્યારે અમુક એક જ ગાયને બાંધવાની હોય છે. આમ સામાન્ય લોક વ્યવહારમાં સંકેત વ્યક્તિમાં હોય છે એવું જોવા મળે છે. તેથી જાતિમાં સંકેત છે એમ કહેવું યોગ્ય નથી. તો તેના જવાબમાં ગ્રંથકાર આચાર્ય મમ્મટ કહે છે કે જોઈએ, યદ્યપી અર્થક્રિયાકારિતયા પ્રવૃત્તિ નિવૃત્તિ યોગ્યા વ્યક્તિરેવ તથાપી અનંત્યાદ વ્યભિચારાત ચ તત્ર સંકેતઃ કર્તુમ ન યુજ્યતે ઇતિ ગોઃ શુક્લશ્ચલો ડિત્થઃ ઇત્યાદિનાં વિષય વિભાગો ન પ્રાપ્નોતિ ઇતિ ચ તદ ઉપાધાવ એવ સંકેતઃ. જો કે સાર્થક ક્રિયાઓના કર્તા તરીકે પ્રવૃત્તિ અને નિવૃત્તિની યોગ્યતા વ્યક્તિ જ ધરાવે છે, છતાં આનંત્ય અને વ્યભિચાર દોષ આવતા હોવાથી તેમાં સંકેત ગ્રહ માનવાનું ઉચિત નથી. વળી ગાય, સફેદ ચાલતી, ડિત્થ નામની વગેરે વિષયોના વિભાગ પણ પાડી શકાતા નથી. તેથી વ્યક્તિની ઉપાધિમાં જ સંકેત ગ્રહ થાય છે. સંકેત વ્યક્તિમાં છે એમ જો આપણે સ્વીકારીએ તો આપણે એમ માનવું પડે કે કાં તો સંકેત કોઈ એક વ્યક્તિમાં કર્યો છે, અથવા અનેક વ્યક્તિમાં કર્યો છે, અથવા એ જાતિની બધી વ્યક્તિઓમાં કર્યો છે. તો આમાંનો ત્રીજો વિકલ્પ સ્વીકારીને જો આપણે એમ કહીએ કે જાતિની બધી વ્યક્તિઓમાં સંકેત કર્યો છે, તો એ જાતિની વ્યક્તિઓ તો અનંત છે, અને એ અનંત વ્યક્તિઓમાં સંકેત સ્થાપવા તે બધાની પાસે જવું પડે, તેમને ઓળખવી અને સંકેત સ્થાપવો એ તો અશક્ય બાબત છે. આમ એમાં અનંત્યનો દોષ આવે, એટલે કે અનંતતાનો દોષ આવે. જો પહેલો વિકલ્પ સ્વીકારીએ તો સંકેત કોઈ એક વ્યક્તિમાં કર્યો છે, તો પછી તે એક વ્યક્તિ સિવાયની તે જાતિની બીજી વ્યક્તિનો બોધ એ શબ્દ કરાવી શકે. તે
સિવાયની બીજી કોઈ વ્યક્તિ માટે આપણે એ શબ્દ વાપરીશું તો વ્યભિચાર ગણાશે. બીજો વિકલ્પ સ્વીકારવામાં પણ એ જ મુશ્કેલી આવશે. તમે જેટલી વ્યક્તિમાં સંકેત કર્યો હશે તેના સિવાય કોઈ વ્યક્તિનો બોધ એ શબ્દ કરાવી શકે. એટલે અહીંયા તમે જેટલી વ્યક્તિનો સંકેત કર્યો હશે તેના સિવાયની કોઈ એક વ્યક્તિનો બોધ એ શબ્દ નહીં કરાવી શકે. એટલે તમે એવી કોઈ વ્યક્તિ માટે એ શબ્દ વાપરશો તો વ્યભિચારનો દોષ આવશે. અહીંયા આપણે આનંત્ય તથા વ્યભિચારનો દોષ વિશે આપણે જોયું અને આજના સત્રમાં આપણે સંકેત વિષયક વિવિધ મતોની આપણે ચર્ચા પણ જોઈએ છીએ. કેમ કે વૈયાકરણો મીમાંસકોની વાત આપણે જોઈએ અને અલગ અલગ વ્યંગ્યાર્થ લક્ષ્યાર્થમાંથી વ્યંગ્યાર્થમાંથી તથા વાચ્યાર્થમાંથી વ્યંગ્યાર્થ કેવી રીતે મળે તેના વિશે પણ આપણે આજે ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, આજના સત્રમાં અહીંયા સુધી રાખીએ. વિશેષ જાણવા માટે આપણે આગળના સત્રમાં મળીએ. ધન્યવાદ. स्वाध्यायः परमः